નડિયાદના બુટલેગર માસૂમ અને અજીત મુંડાએ કરેલી વીજ ચોરી ઉજાગર થતા વીજ તંત્રએ 2.81 લાખનો દંડ ફટકાર્યો. ખેડા જિલ્લા પોલીસ દ્વારા 100 અસામાજિક તત્વોની કરમકુંડળી તૈયાર કરવામાં આવી. ગમે ત્યારે સપાટો બોલાવવામાં આવશે. નડિયાદ પશ્ચિમ પોલીસ, મનપા અને વીજ તંત્ર દ્વારા સોમવારે યાદી મુજબ અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજ રોડ પર મહિડા કોલોનીમાં રહેતા બુટલેગર માસૂમ મહિડા અજીત મહિડાના ઘરે વીજ કંપની દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તેઓના ઘરે વીજ મીટરમાં અન્ય વાયર જોઈન્ટ કરીને વીજ ચોરી કરતા પકડાયા હતા, જેથી તંત્રએ વીજ જોડાણ કાપી નાખ્યું હતું અને વીજ મીટર જપ્ત કર્યું હતું. આ ઉપરાંત રૂપિયા 2.81 લાખ વીજ ચોરી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈ અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર આવેલ ઈડન ગાર્ડન સોસાયટી પાછળ મહિડા કોલોનીમાં રહેતા માસૂમ મહિડા અને અજીત મહિડા દારૂબંધી સહિત અન્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. પોલીસ સહિત મનપા અને વીજ કંપનીના અધિકારી દ્વારા માસૂમ મહિડા અજીત મહિડાના સહિયારા મકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મકાનના વીજ મીટર જેડા કરીને ગેરકાયદેસર વાયર જોડીને વીજ ચોરી પકડાઈ હતી. વીજ મીટર જપ્ત કરીને વીજ ચોરી દંડ રૂપિયા 2.81 લાખ ફટકારવામાં આવ્યો હતો. માસૂમ અને અજીત મહિડામાં રહેતા મકાનનું વીજ મીટર સાયરા બાનુ અજીત મહિડાના નામનું હતું. આ ઉપરાંત પોલીસ અને પ્રશાસન દ્વારા શહેરના અન્ય 10 અસામાજિક તત્વોના ઘરે પણ તપાસ હાથ ધરાઈ છે. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, નડિયાદ. આપનો પરિચય અને અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તેની કાર્યવાહી શું છે? હું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જુનિયર એન્જિનિયર તરીકે નડિયાદ પશ્ચિમ પેટા વિભાગમાં ફરજ બજાવું છું. એટલે અત્યારે આ જેટલા અમુક અસામાજિક તત્વો સામે જે કાર્યવાહી કરવાની હોય છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથે અમે આવ્યા છે અને વીજ મીટરના પ્રસ્થાપનનું બધું ચેક કરતા અમુક ગેરરીતિ જોવા મળે છે. કોણ છે જેને ગેરરીતિ કરી એનું નામ છે? શું છે? ગુલાબસિંહ આજે અત્યારે જે વીજ ચોરી પકડાઈ છે એમના મીટરમાં ગુલાબસિંહ કાભાઈ મહેડાના નામે બિલ આવે છે અને એમણે મીટર અને જે મીટરમાં સર્વિસ વાયર આવતો હોય છે એને બાયપાસ કરીને પોતાના ઘરમાં ડાયરેક્ટ જોડાણ કરેલું છે. એટલે આપણે ત્યાં સ્થળ પરથી વીજ મીટર અને જે સર્વિસ વાયર જે કંપની આપ્યો હોય છે એ જપ્ત કરી લીધેલો છે. શું કરે અને હવે ઓફિસે જઈને એનું બિલ ગણાશે અને કેટલી પેનલ્ટી ભરવાની થાય છે. આમાં 135ની કલમ આવે, આઈપીસીની કલમ 135ના આધારે બિલ ગણતરી થાય અને પછી એને આપણે એફઆઈઆર કરવાની હોય છે એની પર. અને જો એ બિલ ભરી દે તો પછી માંડવાળ થઈ જાય. ફર્સ્ટ ટાઈમનો આ ગુનો છે એટલે પછી માંડવાળ થઈ જશે બિલ ભરી દે તો.